નમસ્કાર, હું છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં ધોધમાર વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પૂરના પાણીના કારણે જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. ઓઝત અને ભાદર નદીઓમાં આવેલા પૂરથી સામરડા અને મેખડી ગામો સહિતના વિસ્તારો પાણીમાં ઘેરાઈ ગયા છે, જ્યારે ખેતરોમાં 4 થી 5 ફૂટ પાણી ભરાતા ઊભા પાકને નુકસાનની ભીતિ ઊભી થઈ છે. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા અવરજવર પ્રભાવિત થઈ છે. પ્રશાસન સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરીઓમાં અધિકારીઓની વારંવાર ગેરહાજરીને લઈને ઉઠતી ફરિયાદો વચ્ચે હવે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેયર, ડેપ્યુટી મેયર અને કમિશનરે મળીને નક્કી કર્યું છે કે હવેથી સોમવાર અને ગુરુવારના 2 દિવસ તમામ શાખાઓના અધિકારીઓ ફરજિયાત રીતે પોતાની ચેમ્બરમાં હાજર રહેશે અને પ્રજાના પ્રશ્નો સાંભળશે. જો કોઈ અધિકારી ગેરહાજર રહેશે તો મેયર અથવા કમિશનર દ્વારા તાત્કાલિક હાજર થવા સૂચના આપવામાં આવશે અને સ્થળ પર જ સમસ્યાના નિરાકરણની કાર્યવાહી કરવાની રહેશે, જેથી નાગરિકોને સીધી અને ઝડપી સેવા મળી શકે. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં સિટી મોલ પાછળ ₹1.75 કરોડથી વધુના ખર્ચે બનાવાયેલ હોકર્સ ઝોનમાં આજે શેરી ફેરિયાઓને જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. અહીં 157 જેટલી જગ્યા માટે 200 જેટલી અરજીઓ આવી હતી, જેમાં સ્થાનિક વેપારીઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી. પરિણામે વર્ષોથી મધુરમ રોડ પર ચાલી આવતી શાક માર્કેટ હવે હોકર્સ ઝોનમાં સ્થળાંતર કરશે, જેના કારણે વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઘટવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. નવા હોકર્સ ઝોનમાં સફાઈ, પીવાનું પાણી, શૌચાલય, લાઇટિંગ, સીસીટીવી અને સુરક્ષા જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. જૂનાગઢના જાગૃત નાગરિક કૃણાલ કૃષ્ણદાસ સોઢાએ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને રજૂઆત કરીને શહેર અને આસપાસના વિસ્તારોમાં નિરાધાર ગાયો તથા અન્ય પ્રાણીઓ માટે મફત સારવાર આપતી સરકારી પશુ હોસ્પિટલ બનાવવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે સેવાભાવી સંસ્થાઓ સારવાર માટે પ્રયત્ન કરે છે, પરંતુ ગંભીર બીમારીઓ અને મોંઘા ઓપરેશનનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બનતો હોવાથી સરકાર દ્વારા મફત સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવતી હોસ્પિટલ શરૂ કરવામાં આવે તેવી માંગ છે. જૂનાગઢ મહાનગર ભાજપ દ્વારા પંડિત દીનદયાળ પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત વોર્ડ નંબર 10, 11 અને 12ના કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ જણાવ્યું કે પ્રશિક્ષિત અને સમર્પિત કાર્યકર્તાઓ જ સંગઠનની સૌથી મોટી તાકાત છે અને આવા પ્રશિક્ષણ વર્ગો સંગઠનને વધુ સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગીરના અમરાપુર વિસ્તારમાં 2 સિંહોએ 2 બળદનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક બળદે હિંમતપૂર્વક સામનો કરતા બંને સિંહોને પાછળ હટવું પડ્યું હતું. આ દુર્લભ ઘટનાનો સમગ્ર ઘટનાક્રમ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. અમરેલી બાદ હવે ભાવનગરમાં સિંહ બન્યા નર પક્ષી. પાલીતાણા તાલુકાના ગરાજિયા ગામે પશુ ચરાવવા ગયેલા કાળુભાઈ પર સિંહે હુમલો કરતા વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. હુમલામાં તેઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ અને સ્થાનિક લોકો સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક જ માસમાં લોકો પર સિંહના હુમલાની આ 5મી ઘટના છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે ગુજરાત તરફ જતી અને આવતી અનેક ટ્રેનોના સંચાલન પર અસર પડી છે. મુંબઈથી ઉપડતી 6 ટ્રેનોના સમય બદલાયા છે, જેમાં બાંદ્રા વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ જે બપોરે 1:30 વાગ્યે ઉપડવાની હતી તે હવે બપોરે 4 કલાક અને 35 મિનિટે રવાના થશે. ઉપરાંત અમદાવાદથી મુંબઈ જતી તેજસ એક્સપ્રેસને બિલીમોરા પાસે અને અમદાવાદ મુંબઈ વંદે ભારતને વાપી નજીક રોકવામાં આવી છે. ભારે વરસાદના કારણે કેટલીક ટ્રેનો વલસાડ અને વાપીથી ટર્મિનેટ કરવામાં આવી છે, જ્યારે રેલવે દ્વારા મુસાફરોની સહાય માટે સ્ટેશનો પર હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રથમવાર સાઉથ કોરિયન ટેકનોલોજી આધારિત 2 એરફિલ્ડ રબર ડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ખાતે હેરણ નદી પર અંદાજે 82 કરોડના ખર્ચે અને તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ખાતે અંબિકા નદી પર ₹79 કરોડના ખર્ચે આ બંને આધુનિક રબર ડેમ પ્રોજેક્ટ મંજૂર થઈ હાલ નિર્માણાધીન છે.
હોર્મુઝની સામુદ્રધુની ફરી ખુલતા ખાતર અને કાચા માલના પરિવહન માટેના 15 જહાજો સુરક્ષિત રીતે ભારત તરફ રવાના થયા છે, જેથી દેશમાં યુરિયા, ડીએપી અને સલ્ફરનો પુરવઠો સરળ બનશે અને ખેડૂતોને ખાતરની અછતનો સામનો ન કરવો પડે. ફર્ટિલાઇઝર વિભાગના જણાવ્યા મુજબ આ શિપમેન્ટ લાંબા સમયથી અટકેલા હતા અને હવે તેઓ ભારતીય બંદરો પર પહોંચતા ખરીફ સિઝન માટે જરૂરી ખાતરનો મોટો જથ્થો ઉપલબ્ધ થશે. સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જૂનાગઢ.